સમાચારોથી શરૂઆત કરીશું। મોટા સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદના દાણી લીમડામાં ભીષણ આગ લાગી છે। દાણી લીમડા વિસ્તારમાં આવેલા કાપડના ગોડાઉનમાં આગ લાગી છે। ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ તુરંત જ ત્યાં પહોંચી 13 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે। આગને બુઝાવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। આપને જણાવી દઈએ, એક કરતાં વધુ ગોડાઉનમાં આગ પ્રસરી ચૂકી છે। વિકરાળ બનેલી આ આગ ગોડાઉનમાં બ્લાસ્ટ પણ થયા હોવાની માહિતી। જેસીબીથી ગોડાઉનની પાછળની દિવાલ તોડવાની શરૂઆત કરવામાં આવી છે। જો કે અંદર કેટલા લોકો ફસાયા છે, જાનહાનિને લઈને કોઈ સમાચાર સામે નથી આવી રહ્યા, પરંતુ ધીમે ધીમે લાગેલી આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી છે અને સાથે સાથે અન્ય ગોડાઉનને પણ પોતાના હસ્તકંજામાં લઈ લીધા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અર્પણ જોડાઈ ગયા છે, સીધા એમની પાસે જઈશું। અર્પણ, દાણી લીમડામાં આગની ઘટના સામે આવી છે। દાણી લીમડા વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે, પાછળ જોઈ શકીએ છીએ કે કેવી રીતે જેસીબી અત્યારે દિવાલ તોડવાની કામગીરી કરી રહી છે। ક્યારે કેવી રીતે આગ લાગી, અત્યારે હાલની ત્યાંની પરિસ્થિતિ શું? નિધિ, સીધા દ્રશ્યો જ આપને બતાવીશ। પ્રથમ તબક્કામાં આપણે આગળની તરફ હતા અને હવે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। પાછળની તરફ જેસીબીની મદદથી ગોડાઉનની દિવાલ તોડવામાં આવી રહી છે, એટલા માટે કે જે પ્રમાણેની ભૌગોલિક પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડની ટીમને મૂવમેન્ટ કરવામાં આગળની તરફથી ખૂબ જ તકલીફ પડી રહી હતી અને જ્યાં જ્યાં આગ લાગી છે ત્યાં તમામ સ્થળે સુધી ટીમ પહોંચી શકતી નહોતી, એટલે આગની જ્વાળાઓ પર કાબુ મેળવી શકાય અને પાછળથી સતત ફાયર બ્રિગેડની ટીમ છે, આપ જોઈ શકો છો પાણીનો જે મારો છે તે જ ચલાવી રહી છે। પરંતુ ગોડાઉનની અંદર કાપડનું જે રો મટીરિયલ છે અને અન્ય જે જથ્થો છે ખૂબ જ મોટા પ્રમાણમાં છે, જેથી કરીને આગ સતત પ્રસરી રહી છે અને આગળના ભાગેથી આગ હવે પહોંચીને પાછળ તરફ પહોંચી ચૂકી છે। કેમેરા પર્સનને કહીશ આ તરફના દ્રશ્યો બતાવે, જે સામેની તરફના હાલ દ્રશ્યો છે કે જ્યાં ગોડાઉન જોવાઈ રહ્યું છે, ત્યાં પ્રથમ સ્થળ છે કે જ્યાં આગ લાગી હતી અને હવે તેનાથી દૂર તરફ પણ આગ પ્રસરી ચૂકી છે અને તે પાછળનો વિસ્તાર છે જ્યાં આપ જોઈ શકો છો કાળા ધુમાડા સતત ઉપર ઉઠી રહ્યા છે। ફાયર બ્રિગેડની જે ટીમ છે આસપાસના ઊંચાઈના રહેણાંક મકાનો ઉપર પણ પહોંચી ચૂકી છે અને સતત પાણીનો મારો ચલાવી રહ્યા છે। બીજી તરફ ચીફ ફાયર ઓફિસર, ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર છે તે પણ સ્થળ ઉપર પહોંચી ચૂક્યા છે અને પાછળની તરફ જે કામગીરી ચાલી રહી છે, ખાસ કરીને આગ ઓલવવાની, તેના ઉપર સતત મોનિટરિંગ રાખી રહ્યા છે। આપણે તેમની સાથે વાત કરીશું। સાહેબ, પ્રથમ તો આગળથી આપણે પ્રયત્ન કર્યો, નવી શું કામગીરી કરવાની ફરજ પડી છે, ખાસ કરીને પાછળ સુધી આગ પ્રસરી ચૂકી છે? તમે જોવો છો કે ભાઈ અર્પણભાઈ, આગળની સાઈડમાં જે આ બધો એરિયા રહ્યો એ કન્જેસ્ટેડ છે અને ગોડાઉન બહુ લાંબુ છે, અતિશય અંદર ગોડાઉનની અંદર ગોડાઉન છે, જેના કારણે આગળની સાઈડથી જે પાણીનો મારો ચલાવે છે, પરંતુ પાછળની સાઈડમાં જે બધું પતરાનો આખો શેડ છે એ અંદર બેસી ગયો છે, જેના હિસાબે પતરાની નીચે જે બધું મટીરિયલ સળગી રહ્યું છે તેના ઉપર અત્યારે આપણે કાબુ નથી મેળવી શકતા। એના કારણે પાછળની સાઈડથી જે ગોડાઉન છે એની અંદર આપણે જેસીબીની મદદ લઈ અને પાછળની દિવાલ તોડાવી અને ત્યાં પાણી મારી અને એને આગ બુઝાવવાની કોશિશ કરી રહ્યા છીએ। હાલ આપણે કેટલી મશીનરી, કેટલો સ્ટાફ ઉપસ્થિત છે જે આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે? અર્પણભાઈ, અત્યારે હાલમાં 11 ગજરાજ છે, એક વોટર બાઉઝર છે, એક મિની ફાયર ફાઇટર છે અને બીજા ઓફિસર વ્હીકલો, એમ કરીને 18 જેટલા વ્હીકલો અને લગભગ 70 થી 80 માણસોનો સ્ટાફ અત્યારે કામ કરી રહ્યો છે। પ્રાથમિક કારણ આગ લાગવાનું પ્રાથમિક કારણ આવડું મોટું ગોડાઉન છે, ક્યાંથી શરૂઆત થઈ, આ બધી તપાસનો વિષય છે। આગ બુઝાઈ ગયા પછી જે કંઈ હશે એ આપણે બહાર આવશે। તો હાલ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરનું કહેવું છે કે તેમની એકમાત્ર પ્રાથમિકતા હાલ આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવવાની છે। નિધિ, મેં આપને જણાવ્યું તે પ્રમાણે ગોડાઉનની અંદર મટીરિયલનો ખૂબ જ મોટો જથ્થો પડેલો હોવાથી આગ સતત પ્રસરી રહી છે, કારણ કે ફાયર બ્રિગેડના જવાનો તે નવી આગની જ્વાળાઓ સુધી પહોંચે તે પહેલાં તો આગની જ્વાળાઓ તેમનાથી આગળ નીકળી જાય છે અને એટલા માટે જ આખા ગોડાઉનની અંદર જે પતરાના શેડનું સ્ટ્રક્ચર છે તે ચપેટમાં આવી ચૂક્યું છે અને આપ જોઈ શકો છો પાછળની તરફ જે દિવાલ તોડી બાકોરું પાડવામાં આવ્યું ત્યાં હાલમાં ખૂબ જ મોટા પ્રમાણમાં પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, જેથી કરીને કાપડના મટીરિયલમાં જ્યાં આગ પ્રસરી રહી છે તે પાણીના કારણે એકવાર ટાળી થઈ જાય તો જેથી કરીને આગળ તે ન વધી શકે, પરંતુ અનેક પ્રયત્નો બાદ પણ આગ સતત આગળ વધી રહી છે અને તે હવે ગોડાઉનની પાછળની તરફનો જે રહેણાંક વિસ્તાર છે કે જ્યાં અન્ય બાંધકામ પણ આવેલું છે ત્યાં સુધી પહોંચી રહી છે। એટલે હાલ ઉપર પતરાના જે શેડના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે, આપણે આ દ્રશ્યો જોતા જ રાજકોટનું જે આખો ગેમિંગ ઝોન હતું જેનામાં પતરાના શેડની હાલત થઈ હતી તે નજરની સામે આવી જાય છે। એટલે હાલ ફાયર બ્રિગેડનો લગભગ 70 કરતાં વધુનો સ્ટાફ છે, 18 જેટલા વિવિધ પ્રકારના જે વાહનો છે તે સતત પ્રયત્ન કરી રહ્યા છે કે આગ ઉપર વહેલામાં વહેલી તકે કાબુ મેળવી શકાય, પરંતુ જે પ્રમાણેની આગની ગંભીરતા છે
અગનજ્વાળાઓ સતત ઉઠી રહી છે તેને જોતા હાલ ફાયર બ્રિગેડને વધુ મહેનત કરવી પડે તેવું લાગી રહ્યું છે અને હજી કેટલો સમય લાગશે તે ચોક્કસ અંદાજ લગાવી શકાય તેમ નથી. નિધિ, એ પણ જણાવો કે આગ ક્યારે લાગી છે, કેમ કે અંદર કેટલા લોકો ફસાયા છે, કે એવી વિગતો સામે નથી આવી. જાનમાલને કેટલું નુકસાન, શું કઈ અંદાજો? રાહત બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું ખરું? નિધિ, હાલમાં કોઈ પણ વ્યક્તિ અંદર ફસેલું નથી કે નથી કોઈને ઈજા પહોંચી, એટલે આખી ઘટનામાં સૌથી મોટી રાહતની વાત એ છે કે જાનનું કોઈ પણ પ્રકારનું નુકસાન નથી. જે કંઈ નુકસાન થઈ રહ્યું છે તે ફક્ત માલ સામાનનું થઈ રહ્યું છે અને કેટલું નુકસાન થયું, કઈ કઈ અંદર મશીનરી હતી, અન્ય કેટલો મટીરિયલ હતો તેનો અંદાજ તો આગ ઉપર એકવાર સંપૂર્ણ કાબુ આવે તે બાદ જ માલુમ પડશે. આગ લાગવાનું મુખ્ય કારણ શું, તો તે પ્રશ્નના જવાબમાં પણ હાલ ચીફ ફાયર ઓફિસરનું કહેવું છે કે તેમની પ્રાથમિકતા હાલ આગ ઉપર કાબુ મેળવવાની છે અને એકવાર આગ ઉપર કાબુ મેળવાય તે બાદ અંદર જો ઇન્સ્પેક્શન કરવામાં આવશે તો ખબર પડી શકે છે. પરંતુ પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટનું હોવાનું માનવામાં આવી રહ્યું છે. એટલે જે પ્રમાણે આગની જે જ્વાળાઓ સતત આગળ વધી રહી છે તેને રોકવા માટે જે સ્ટાફ છે તે સતત મહેનત કરી રહ્યું છે અને આપ સામે જોઈ શકો છો જેસીબી ચાલક પણ છે તે સતત દિવાલને મોટા પ્રમાણમાં તોડવાના પ્રયત્ન કરી રહ્યા છે, જેથી કરીને ફાયર બ્રિગેડના જવાનો અથવા તો અન્ય કોઈ સાધનને જે મૂવમેન્ટ કરવાની જરૂર હોય તો તે કરી શકે. બીજી તરફ આપ જોઈ શકો છો એક સ્થાનિક રહેવાસી જે છે તે પોતાનાથી બનતા પ્રયત્ન પણ કરી રહ્યા છે. આગની સરખામણીમાં તેઓ કેટલી નાની પાઇપથી આગ ઉપર પાણી નાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ આ તેમનો જુસ્સો છે કે આગ ઉપર કાબુ મેળવી શકાય એટલે પોતાનાથી બનતા પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ સામેની તરફ દ્રશ્યો એ પણ છે કે આટલા મોટા ફોર્સથી ફાયર બ્રિગેડનો સ્ટાફ પ્રયત્ન કરતો હોવા છતાં હજી આગ કાબૂમાં આવી નથી. સદનસીબે હજી સુધી આગ જે છે તે એક પણ રહેણાંક મકાન કે અન્ય આવાસ સુધી નથી પહોંચી અને આસપાસના રહીશો પણ એટલા જ એલર્ટ છે. સ્થાનિક પોલીસનો મોટો કાફલો પણ ગોડાઉનની આગળની તરફ બંદોબસ્તમાં ગોઠવી દેવાયો છે. આસપાસના વિસ્તારોના જે વીજ કનેક્શન છે તે તકેદારીના ભાગરૂપે કાપી દેવામાં આવ્યા છે. એટલે હાલ જે આગ છે ગોડાઉનની પાછળની તરફ પ્રસરી ચૂકી છે અને ફાયર બ્રિગેડ છે તે સતત પ્રયત્ન કરી રહ્યું છે કે વહેલામાં વહેલી તકે તે કાબૂમાં આવે. નિધિ, બિલકુલથી અર્પણ, નજર રાખજો. ફરીથી આપની પાસે આવે છે. અત્યાર માટે આભાર. તો ફાયર બ્રિગેડની 18થી વધારે ગાડીઓ ત્યાં પહોંચી છે. 70નો સ્ટાફ સતત આગને બુઝાવવાની પ્રાથમિકતા સાથે પાણીનો મારો ચલાવી રહ્યો છે ત્યાં સુધી કે દિવાલ તોડવાની નોબત આવી છે, કેમ કે હલનચલન ત્યાં એટલું શક્ય નથી, તેના કારણે આગ બુઝાવી શકાતી નથી. હાલ તો એ દિવાલ તોડીને ત્યાંથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, કેમ કે આગ હવે ધીમે ધીમે વધુ ને વધુ વિકરાળ બનતી જઈ રહી છે. આસપાસના ગોડાઉન તેમજ બાજુમાં આવેલા રહેણાંક વિસ્તારને પણ પોતાની ઝપેટ ले ते पहला તેને બુઝાવવી ખૂબ જ જરૂરી છે. परमिशन ना होने के कारण ऐसी कई बिल्डिंग थी जिन्हों कॉर्पोरेशन ने सील किया है, लेकिन आज भी ये किस्सा लगातार दोहराया जा रहा है. आज भी एक कपड़े के गोडाउन में आग लग गई है और आप देख सकते हो कि फायर सेफ्टी और एनओसी के नाम पर अहमदाबाद म्यूनसिपल के कॉर्पोरेशन के एस्टेट डिपार्टमेंट के अधिकारियों या फायर डिपार्टमेंट के अधिकारियों लगातार उनकी लापरवाही का नतीजा ये दिखा जा रहा है. कांग्रेस पार्टियाँ ये मांग करती है कि सिर्फ नाटक ही नहीं परंतु स्ट्रिक्टली एक्शन लिया जाए और स्ट्रिक्टली जहाँ पर भी फायर एनओसी और बीयू ना हो वहाँ पर स्ट्रिक्टली एक्शन लेकर उस पर कड़ी कार्रवाई की जाए और आने वाले समय में राजकोट जैसा अग्निकांड अहमदाबाद शहर में ना हो इसकी जिम्मेदारी अहमदाबाद म्यूनसिपल कॉर्पोरेशन में बैठे कुछ अधिकारियों के लेनी पड़ेगी.